વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, વાનગીઓ ભલે કોઈ પણ એક જ હોય, પરંતુ જો આ એક જ વાનગીને અલગ અલગ વ્યક્તિઓને હાથે બનાવવામાં આવે ને તો તેના સ્વાદમાં ઘણો મોટો બદલાવ આવી જતો હોય છે. અને આ જ બદલાવ તો સ્વાદના રસિયાઓ માટે મજાની વાત બની જતી હોય છે. તો બસ સ્વાદના રસિયાઓને પસંદ પડે તેવા જ અવનવા સ્વાદની વેરાયટીઝની સાથે હું તો બંસરી આપ સમક્ષ હાજર થઈ ગઈ છું. તો ચાલો સાથે મળીને માણીએ આજની આપણી ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંસરીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરને આગળ વધારવા આપણી સાથે જોડાયા છે શ્રી બાલાજી ગોરા મોલના આગ્રા રેસ્ટોરન્ટના શેફ ખેમરાજજી. તો ચાલો તેમને મળીને પૂછી લઈએ કે તેઓ આજે શું બનાવવાના છે. ગુડ આફ્ટરનૂન શેફ. ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં. શું બનાવવાના છો આજે તમે? આપણે રાજસ્થાની વડા બનાવવાના છે. રાજસ્થાની વડા બનાવવાના છે. શું સ્પેશિયાલિટી છે રાજસ્થાની વડાની? એ મૂંગ દાળના વડા બનશે. મગની દાળમાંથી વડા બનવાના છે. હા. અને કેટલો સમય લાગે છે ને બનવામાં? 15 મિનિટ જેવા લાગશે. ઓકે, તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે મૂંગ દાળ ભીનો એને પીસી રાખી છે. અને બેસન છે, જીરું છે, આખા ધાણા છે, મિરચી પાવડર છે, મીઠું છે, હિંગ છે, હળદર છે, આખા વાટેલા મરચાં છે, આદુ છે, વરિયાળી છે, લસણ છે અને સોડા છે, આપણે મીઠો ખાવાનો સોડો છે અને લીલા મરચાં છે, કોથમરી છે, કાજુ કિસમિસ છે અને લીંબુ રસ છે. લીંબુ સૌથી પહેલાં આપણે એને ખીરામાં બધા મસાલા નાખવાના છે. તમે કીધું કે મગની દાળ તમે ક્રશ કરીને રાખી છે, તો કેટલી વાર સુધી પલાળી રાખવાની હોય છે? કમસે કમ આપણે 2 કલાક સુધી દાળ પલાળી રાખવાની. ઓકે, અને અત્યારે આપણે કેટલી દાળ લીધી છે? દાળ છે આપણે 250 ગ્રામ છે. સૌથી પહેલા આપણે બધા મસાલા દાળમાં જ ચટપટા મસાલો બનાવવો પડશે. બરાબર. મગની દાળની પેસ્ટમાં જ આપણે બધા મસાલા કરી લઈએ છીએ. હા. જીરું છે, 1 ચમચી કાચું જીરું એડ કરીએ છે. આખા ધાણા 1 ચમચ, લાલ મિરચી પાવડર અડધી ચમચ, મીઠું અડધી ચમચ પ્રમાણસર, હિંગ પાવડર, હળદર, અધકચરા વાટેલા મરચાં છે, શાઇનિંગ માટે મસ્ત દેખાય ફ્રાય થયા પછી. આ છે આદુ અડધી ચમચ. રાજસ્થાની સ્પેશિયલમાં આખા ધાણા અને વરિયાળી બહુ જરૂરી છે. અને આ છે આપણે લસણ, અધકચરું વાટેલું લસણ હોય છે, એ 1.5 ચમચ જેવું. આ જે છે આપણે સોડા છે, ખાવાના મીઠા સોડા, એ પ્રમાણસર અંદર નાખવાનો, એ ફૂલાવા માટે. આ આપણે લીલા મરચાં અને એના પછી કોથમરી છે અને એની અંદર જ કાજુ કિસમિસ. એની અંદર આપણે લીંબુનો રસ એડ કરવામાં આવશે. એને મસાલાને એની અંદર જ થોડો આપણે બેસન, કેમ કે ચણાની દાળ તેલમાં ખુલે ને એના માટે થોડું બેસન 3 ટીસ્પૂન નાખી દેવાનું. બોન્ડિંગ પ્રોપર થાય એટલે આપણે ચણાનો લોટ એડ કરીએ છીએ. કેટલો લોટ એડ કરવાનો હોય છે? 50 થી 60 ગ્રામ જેટલો. આપણે 3 ચમચ લીધો છે એટલો જ થાય. એની અંદર 50 ગ્રામ જેટલું તેલ, કેમ કે આ તેલ નાખવાથી પણ સોફ્ટ રહેશે એકદમ. બધું જ પ્રોપર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. બસો ગ્રામ દાળ લીધી હોય તો એની સામે આપણે 50 થી 60 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. હા. જેથી કરીને
તળતી વખતે એ જે વચ્ચે જે સ્ટફિંગ જે હોય છે છૂટું ના પડી જાય? છૂટું ના પડી જાય એના માટે આપણે ચણાનો લોટ નાખીએ છીએ. ઓકે. એ આપણે ખીરું રેડી થઈ ગયું છે એ આપણે એને તેલમાં ફ્રાય કરવામાં આવશે. એને અંદર પાણીનો હાથ લગાવીને પછી એને છોડવાનો. મિશ્રણ હાથમાં લઈ અને પાણીવાળો હાથ કરી અને થેપી લેવાનું હોય છે. હા હા. અને એક રાઉન્ડ શેપ આપી દઈએ છે. ખૂબ જ ડેલિકેટ મિશ્રણ છે એટલે ખૂબ જ ધ્યાનથી એને વાળવું પડશે. એકદમ, નહીં તો તેલમાં હાથ પણ તમારે બળી જશે. ઓકે. અને નાખતી વખતે તેલની ફ્લેમ કેવી રાખવાની હોય છે? મીડિયમ જ રાખવાની છે. જે વધારે હોય તો ઉપરથી વધારે કાળું પડી જાય, અંદરથી પાકે નહીં. ઓકે. ઘણું તેલ વધારે ઠંડુ હોય તો વડા છે ને છૂટા પડી જાય. ઓકે, એટલે તેલ છે એ પ્રોપર ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. હા, મીડિયમ સાઇઝનું જરૂરી હોય. એનાથી મીડિયમ સાઇઝથી પણ તેલ વધારે ગરમ ન હોય તો વડા આપણે તેલમાં છૂટી જાય. ઓકે. તેલ જો પ્રોપર ગરમ નહીં હોય તો મિશ્રણ છે તેલમાં છૂટું પડી જશે. હા હા. વડા ખૂબ જ સરસ ફૂલી રહ્યા છે. હા, આ વરસાદના ટાઈમમાં લોકોને પણ એ વધારે ભાવે છે. વધારે લોકો પસંદ કરતા હોય એને વરસાદના ટાઈમમાં, કેમ કે દાળવડા છે, બટાકાવાળા છે અને મિર્ચીવાળા છે. એમ ગરમ ગરમ લોકોને ઘરમાં હોય તો મજા આવે લોકોને ખાવામાં વરસાદના ટાઈમમાં. કેટલી વાર સુધી આપણે એને ડીપ ફ્રાય થવા દેવાનું છે? એ 7 મિનિટ સુધી ઓકે. મીડિયમ આંચમાં કરવાનો. વધારે આંચમાં હોય તો પછી ઉપરથી લાલ થઈ જાય, અંદરથી કાચા રહે. એટલા માટે આપણે 7 થી 8 મિનિટ સુધી એને આરામથી ફ્રાય થવા દેવાનું. ઓકે. 5 થી 7 મિનિટ એને ડીપ ફ્રાય થવા દેવાનું છે કે એનો પ્રોપર કલર આવી જાય અને અંદર અને બહારથી પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ડીપ ફ્રાય થવા દેવાના છે. રાજસ્થાની વડા આપણે તૈયાર થઈ ગયા છે, એકદમ ફ્રાય થઈ ગયા બ્રાઉન કલરના. હવે એને આપણે કાઢી નાખીએ છીએ. ઓકે, પ્રોપર ડીપ ફ્રાય થઈ ગયા છે જેને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ છીએ. હા, એકદમ તૈયાર થઈ ગયો ગુલાબી કલર. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે આવા ગરમ ગરમ વડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. લોકોને બહુ પસંદ આવે છે ઘર બેઠા હોય ત્યારે. આની ઉપર દહીં ને ગળી ચટણી ને બધું નાખીને એક સરસ મજાનો ચાટ પણ બનાવી શકાય છે. હા, બિલકુલ. હવે આપણે રાજસ્થાની વડા તૈયાર થઈ ગયા છે. આપ પ્લેટર આપો એટલે સર્વ કરી. રાજસ્થાની વડાને હવે આપણે સર્વ કરવાના છે. હા. જેના સર્વિંગ માટે આપણે સેલેડ લીધું છે, કેચઅપ લીધું છે, ગ્રીન ચટણી છે અને સાથે લસણની ચટણી લીધી છે. હા. રાજસ્થાની વડા આપણે એકદમ તૈયાર થઈ ગયા. પ્લેટર સર્વ કરી શકો છો તમે. થેન્ક યુ સો મચ શેફ. વેલકમ.
ગરમા ગરમ રાજસ્થાની વડા બનીને એકદમ રેડી છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, પણ નાનકડા વિરામ